નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર નજીક આવેલ ઉંડેરામાં આવેલ બંધ સ્કૂલમાં ભાડે રહેતા 4 પરપ્રાંતીય યુવકો પૈકી 2 વચ્ચે અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલાયો છે, જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું। વડોદરા શહેર નજીક આવેલ ઉંડેરામાં આવેલ બંધ સ્કૂલમાં ભાડે રહેતા 4 પરપ્રાંતીય યુવકો પૈકી 2 વચ્ચે અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલાયો, જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। હાલમાં આ મામલે જવાહરનગર પોલીસ ક્રાઇમ બ્રાન્ચની સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે। પોલીસે વિવિધ ટીમો બનાવી હત્યારાને અમદાવાદ પાસેથી દબોચી લીધો છે। ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। વડોદરા શહેર નજીક આવેલ ઉંડેરામાં બંધ સ્કૂલમાં સવારે ખૂની ખેલ ખેલાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ બનાવમાં બંધ સ્કૂલમાં ભાડેથી રહેતા 2 પરપ્રાંતીય મિત્રો વચ્ચે ઝઘડો થતા ખૂની ખેલ ખેલાયો, જેમાં 2 મિત્રો વચ્ચે ભોજન બાબતે ઝઘડો થતા એક મિત્રએ બીજા મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાની હાલમાં પ્રાથમિક વિગતો સામે આવી છે। આ બનાવમાં આરોપી આયુષ યાદવે તેના જ મિત્ર ધીરજ સુરેશ દાસની છરીના ઘા મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે।